સત્તાધાર મામલે વિડીયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો। સત્તાધાર વિવાદ મામલો હજુ શાંત નથી થયો ત્યાં બીજો વિવાદ। કોઈ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મૂકતા ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ। રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો થાય છે। સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં અરજી કરાઈ। કાપોદ્રા પોલીસ મથક અને સુરત પોલીસ કમિશનરમાં અપાઈ અરજીના આધારે પોલીસે શરૂ કરી તપાસ। મારું નામ જય ટાંક છે। આજે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવેલા છે કે છેલ્લા 6 મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું એક કાવતરું ઘડાઈ રહ્યું છે, જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા કે તથ્ય નથી વાતનું, પાયા વિહોણો એક તો આક્ષેપો કરી રહ્યો છે, જેને લઈને સત્તાધાર ધામ અને સત્તાધાર સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।